હોટલનું નામ શું? સત્યનારાયણ હોટલ. અરે ભાઈ, ભગવાનનું નામ રાખ્યું છે, કાંઈક તો શરમ કરો, કાંઈક તો શરમ કરો. જો તમે આવી રીતે લોકોને ઈયળું ખવડાવશો તો લોકોનો ધર્મ ભ્રષ્ટ કરવાનો ધંધો ખોલ્યો છે કે શું? આ હોટલની વાત છે આણંદની વાસદની સત્યનારાયણ હોટલની, કે જ્યાં એટલી હદે ઘોર બેદરકારી જોવા મળી કે અહીં જે મસાલા પાપડ ગ્રાહકે ઓર્ડર કર્યો હતો તેના નાના બાળકની નજર પડી એટલે ખબર પડી કે ભાઈ આમાં તો ઈયળો જોવા મળી રહી છે. વિચાર કરો કે અહીં કેટલી હદે હોટલ સંચાલકોની બેદરકારી હશે, કેટલી હદે આ હોટલના કર્મચારીઓની બેદરકારી હશે કે તેણે એ જોવાની તસદી પણ ન લીધી કે ભાઈ આમાં ઈયળ જોવા મળી રહી છે. ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે. લોકો પૈસા દઈ અને પેટને જાણે કબ્રસ્તાન બનાવી રહ્યા છે. અરે ભાઈ, પેટ છે, ઈયળ મકોડાને પધરાવાનું સ્થાન નથી. હા, માન્યું કે લોકો ઈયળ મકોડા વાંદા બધું ખાય છે, પણ અહીંયા નહીં, ચાઇનામાં ખાય છે. આપણે તો ગુજરાતમાં છીએ ને અહીંયા તો આપણે આવી વસ્તુ જોઈએ તો ઉલટી ઉપકા થવા લાગે. ત્યારે આણંદની વાસદ સત્યનારાયણ હોટલની આ હકીકત સામે આવતા હવે તંત્ર શું કરે છે તે જોવાનું મહત્વનું બની રહેશે. હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે હર હંમેશની જેમ હોટલોને માત્ર દંડ ફટકારીને સંતોષ માની લેવામાં આવશે કે પછી વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું મહત્વનું બની રહેશે.